આપને બધાને વિદિત છે જેમ કે 26 એપ્રિલના દિવસે પરમ દિવસે અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોજન થવાનું છે। એમાં 146 બેઠકો તાલુકા પંચાયતની છે, 30 બેઠકો જિલ્લા પંચાયતની છે અને બંને નગરપાલિકાની પણ બેઠકો છે। 9 વોર્ડ નગરપાલિકા મોડાસા અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। એના બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, કોઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્ન ના બને એના માટે અમે ગોઠવેલું છે। સાથે સાથે ઉનાળાના સમય છે અને દરેક બૂથ પર અમે મેડિકલ ટીમ રાખી છે, જેમાં ઉનાળાની બેસિક દવાઈઓ જે છે એમાં ORS હોય કે ડિહાઇડ્રેશન માટે બધા સાધનો હોય એ છે। પાણીની ત્યાં વ્યવસ્થા છે અને છાંયડોની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। છતાં મારી પહેલી અપીલ બધા અરવલ્લી વાસીઓથી રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે આપ બધા મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। યુવાનો જે અમારી આશા છે એ મતદાન કરે, પોતાને મતાધિકારનો ઉપયોગ કરે। વડીલો જે અમે મતદાન આપીને દર સમયે પ્રેરણા આપે છે એ લોકો પણ આવે અને મહિલાઓ પુરુષો બધા મોટી સંખ્યામાં આવીને મતદાન કરે। સાથે સાથે ઉનાળાની ઋતુને જોઈને અમારી તો વ્યવસ્થા છે જ, પણ અમારી વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એના માટે મારી એક અપીલ એ પણ રહેશે કે સવારે આપ જે છે પહેલા કલાકના મતદાર બનો એ પણ અમારી આપથી અપીલ રહેશે અને સવારે જ આવીને મતદાન કરો। મતદાનને સમયની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે। લોકો ત્યાં આવીને મતદાન ત્યાં પોતાનું મતાધિકારના પ્રયોગ કરી શકે છે। મતદાન મથકોની જે યાદી છે એ પણ ઉપલબ્ધ છે। આપ પોતાને વોટર લિસ્ટમાં તમારે મતદાન મથકની માહિતી લઈને અને સમયસર પહોંચીને પોતાને મતાધિકારના ઉપયોગ કરશો।